ઝાલોદ તાલુકાના બિયામાળી ખાતે દાહોદ જિલ્લાના ઝાલોદ 112 ટીમની સરાહનીય કામગીરી ગુમ થયેલ યુવકને તેના પરિવારજનોને સોંપ્યો। આ તારીખ 4/10/2025 શનિવારના રોજ સાંજે 7 કલાક આસપાસ ગુમ થયેલા વ્યક્તિને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। ગુજરાત સરકારની નવી પહેલ સમસ્યા અનેક નિવારણ માટે 112 જન સંરક્ષક સલામતીનો અધિકાર એ જ જન સુવિધા જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવી હતી। આ સેવાનો લાભ ગુજરાતમાં લાખો લોકો રોજે રોજ લઈ રહ્યા છે। 112ની એક ઉત્તમ અને સરાહનીય કામગીરી ઝાલોદમાં જોવા મળી હતી। ઝાલોદ બિયામાળીના પ્રિતેશકુમાર રાજેશભાઈને એક અજાણ્યો વ્યક્તિ જેની ઉંમર આશરે 65 વર્ષ હોય તે બિયામાળી ગામના રસ્તાની બાજુમાં બેઠેલો હતો। તેવામાં અજાણ્યા વ્યક્તિને જોઈ અને પ્રિતેશભાઈ દ્વારા ઝાલોદની 112 જનરક્ષકને ટીમને કોલ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના ગામના એક અજાણ્યો વ્યક્તિ બેઠેલો છે, તેઓ ઉંમરમાં હોય અને જેના આધારે 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા કયા ગામના છે તે વિશેની માહિતી મેળવી હતી। જે વાતચીત આધારે આ અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ સુરતાનભાઈ ગળિયાભાઈ વસૈયા અને સંજેલી તાલુકાના હિરોલા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। 112ની ટીમ દ્વારા સુરતાનભાઈ જોડે થયેલ વાતચીતના આધારે તપાસ કરવામાં આવી હતી અને તેઓ હિરોલાના છે તે ખરાઈ કરવામાં આવી હતી અને ભૂલે પડી ગયેલા સુરતાનભાઈને તેના ભાઈ મગનભાઈને ઘરે લઈ જઈ અને 112ની ટીમ દ્વારા મગનભાઈને તેમના ભાઈ સોંપવામાં આવ્યા હતા। જોકે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા વ્યક્તિને 112ની ટીમ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું। વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો, જેથી 112ની ઝડપી કામગીરીથી પરિવારજનોએ 112 ટીમનો આભાર માન્યો હતો। સંજેલી તાલુકાના હિરોલા ગામના વ્યક્તિ ગુમ થયેલ હોય તેવા ઝાલોદના બિયામાળીમાંથી મળી આવતા 112ની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને હિરોલા ગામમાં તેના પરિવાર સાથે મિલન કરાવી અને સરાહનીય કામગીરી કરી હતી।